વેવ મોબિલિટી નામના સ્ટાર્ટઅપે સોલાર કાર મોબિલિટી સિટી 5 ના પ્રોટોટાઇપ રજૂ કર્યો છે। આ ભારતમાં બનેલી બીજી સૌર ઉર્જાથી ચાલતી કાર છે, કારણ કે કંપનીએ અગાઉ ઈવા નામથી સોલાર કાર રજૂ કરી હતી। આ 5 સીટર કાર છે, જેમાં આગળ 2 અને પાછળ 3 લોકો સરળતાથી બેસી શકે છે। આ સાથે પાછળના ભાગમાં 500 લીટરની ખૂબ મોટી બૂટ સ્પેસ આપવામાં આવી છે। પાછળની બારીના દેખાવ જેવી એડવર્ટાઇઝ માટે LED ડિસ્પ્લે લગાવવામાં આવી છે, જેમાં તમે સ્ક્રીન અને પોસ્ટર વગેરે ઇન્સ્ટોલ કરાવી શકો છો। આમાં ડ્રાઈવર બંને રીતે કમાણી કરી શકે છે, એક તો વાહન ચલાવીને અને બીજી અહીં જાહેરાત મૂકીને। આ કારના પાછળના ભાગમાં 2 નાના ટાયર લગાવેલા છે, જે કારનો દેખાવ એકદમ અલગ બનાવે છે। આ ભારતની પહેલી કાર છે જેમાં ચાર્જિંગ માટે AC સોકેટ ઉપલબ્ધ છે, જેમાં તમે તમારા લેપટોપને ચાર્જ કરી શકો છો અથવા મિક્સર અથવા બીજું કંઈ પણ ચલાવી શકો છો। આ કારની છત પર સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે, જેમાં કંપની કહે છે કે જો આ કાર 1 વર્ષ સુધી ચાલે તો તે ફક્ત સોલાર પાવરથી 4000 કિલોમીટરની રેન્જ આપશે। તેની સૌથી મોટી ખાસિયત ડ્રાઇવિંગ રેન્જ છે। 1 વર્ષ સંપૂર્ણ ચાર્જ થયા પછી આ કારને 330 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો। તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ ઉપલબ્ધ છે, જેની મદદથી આ કાર 1 કલાકમાં ફૂલ ચાર્જ થઈ શકે છે। તમે મોબિલિટી સિટી 5 કારને 70 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ ઝડપે ચલાવી શકો છો। ખૂબ જ આકર્ષક દેખાવ ધરાવતી આ ઇલેક્ટ્રિક કારમાં 3 દરવાજા છે। દેખાવમાં આ કાર મહિન્દ્રા દ્વારા રજૂ કરાયેલ E2ની યાદ અપાવે છે। આ કારની ખાસિયત એ છે કે તે સોલાર ચાર્જિંગ તેમજ પ્લગ ઇન ચાર્જર સાથે આવશે, જેના કારણે તેની બેટરી રિફિલ કરવી ખૂબ જ સરળ બનશે। કારના ફીચર્સ પણ ખૂબ જ ખાસ હશે। કંપની તમે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરતી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી રહી છે। તેમાં IP68 પ્રમાણિત પાવર ટ્રેન છે અને તે ડ્રાઈવર એરબેગ જેવી માનક સલામતી સુવિધાઓ સાથે આવે છે। આ સાથે પેનોરામિક સનરૂફ અને 6 વે એડજસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ તેને ખૂબ જ ખાસ બનાવશે। આ ઉપરાંત સુરક્ષા માટે કારમાં એરબેગ્સ લગાવવામાં આવ્યા છે। કારમાં જગ્યા ધરાવતી કેબિન, આરામદાયક સીટ, પર્યાપ્ત લેગ રૂમ, રિયર AC વેન્ટ, 220 વોલ્ટ સોકેટ, પાવર વિન્ડોઝ, રિવર્સ કેમેરા, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને કનેક્ટેડ કાર જેવી સુવિધાઓ આપવામાં આવી છે। આ કારના આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક છે। સિટી 5 ની બીજી એક મોટી ખાસિયત તેની ટકાઉપણું છે। આ કાર મોનોકોક ચેસિસ પર બનેલી દેખાય છે। આ એ જ ટેકનોલોજી છે જેના પર મહિન્દ્રાની લગભગ બધી પ્રીમિયમ SUV આવે છે। આના કારણે કારની સ્થિરતા વધે છે અને તેની મજબૂતાઈ પણ વધે છે। હવે આ કારની ખાસિયત જોઈને ઓટો એક્સપોમાં લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે। જો કે આ કારનો ફક્ત પ્રોટોટાઇપ રજૂ કરવામાં આવ્યો છે અને તેના બુકિંગ માટે થોડો સમય લાગી શકે છે। કંપનીએ હજુ સુધી તેના બુકિંગ અંગે કોઈ જાહેરાત કર્યું નથી। તમે વેબસાઇટની મુલાકાત લઈને ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો। તેની કિંમત વિશે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી। નિસાન એ તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર સકુરાનો એક નવો સોલાર પાવર પ્રોટોટાઇપ રજૂ કર્યો છે। આ કારની સૌથી મોટી ખાસિયત છે તેનો અનોખો એવો સોલાર એક્સટેન્ડ સિસ્ટમ, જે માત્ર સોલાર રૂફ નથી પણ એક એક્સપેન્ડેબલ સોલાર પેનલ મિકેનિઝમ છે। સામાન્ય સોલાર રૂફ જેટલી મર્યાદિત ઉર્જા ઉત્પન્ન કરે છે, તેની સામે સકુરાનું આ સિસ્ટમ દોહરા સોલાર પેનલથી બનેલું છે। એક પેનલ કારની છત પર સ્થાયી રીતે લગાવેલું છે, જ્યારે બીજું પેનલ પાર્કિંગ સમયે આપમેળે બહાર નીકળે છે। આથી કારની સોલાર એનર્જી જનરેશન ક્ષમતા લગભગ 60% સુધી વધે છે। એવો સોલાર એક્સટેન્ડ આ સિસ્ટમ માત્ર દિવસ દરમિયાન જ નહીં પણ હળવી ધૂપ કે વાદળિયા વાતાવરણમાં પણ કામ કરે છે। પાર્કિંગ સ્થિતિમાં એક્સટેન્ડ થયેલું સોલાર પેનલ લગભગ 500 વોટ સુધી વીજળી ઉત્પન્ન કરી શકે છે। ડ્રાઇવિંગ દરમિયાન પેનલ ફોલ્ડ થઈને છત પર રહે છે અને તે વખતે પણ 300 વોટ સુધી ઉર્જા બનાવે છે। અહીં સુધી કે વરસાદના મોસમમાં પણ આ સિસ્ટમ 80 વોટ સુધી એનર્જી જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે, અર્થાત કાર રસ્તા પર હોય કે પાર્ક કરેલી, સૂર્યની દરેક કિરણ તેની ફ્યુલ બની જાય છે। નિસાન મુજબ આ સોલાર સિસ્ટમ દર વર્ષે સરેરાશ 3000 કિલોમીટર સુધીની ફ્રી ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે। એટલે કે શહેરમાં રહેતા એવા ડ્રાઈવર્સ જે દરરોજની નાની અંતરયાત્રા કરે છે તેમને ગ્રીડ બેઝડ ચાર્જિંગની જરૂર કદાચ ન પડે। જે લોકો એપાર્ટમેન્ટમાં રહે છે અથવા ઘર પર ચાર્જિંગ સ્ટેશન નથી લગાવી શકતા તે લોકો માટે આ સિસ્ટમ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે હવે કાર પોતાની ઉર્જા જાતે બનાવી શકે છે। ઘણી કંપનીઓ સોલાર કાર માટે હાઈ કોસ્ટ અને હાઈ ઇફિશિયન્સી સોલાર સેલ્સ પર ધ્યાન આપે છે, પરંતુ નિસાને અપનાવ્યો છે એક પ્રેક્ટિકલ અને કોસ્ટ એફિશિયન્ટ અભિગમ। મોંઘા સોલાર સેલ્સની જગ્યાએ કંપનીએ સોલાર સરફેસ એરિયા વધારવાથી ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા વધારે છે। આથી ખર્ચ ઓછો રહે છે અને આ ટેકનોલોજી કમર્શિયલ પ્રોડક્શન માટે વધુ ઉપયોગી બને છે। આ પ્રોજેક્ટના લીડર જુનિચી ઇનોએ કહ્યું કે નિસાનનો લક્ષ્ય છે એવી કાર બનાવવાની જે ન તો ગેસોલિન પર આધારિત હોય ન તો ગ્રીડ ચાર્જિંગ પર। આ પ્રોજેક્ટ જાપાનના મોટા લક્ષ્યનો ભાગ છે, જેમાં દેશ સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી મોબિલિટી તરફ આગળ વધી રહ્યો છે। જાપાન તો હવે સ્પેસ બેઝડ સોલાર પાવર જનરેશન પર પણ સંશોધન કરી રહ્યું છે અને હવે નિસાન સકુરાએ આ વિઝનને ધરતી પર સાકાર કરી રહી છે।
જો તમે આ કાર જુઓ તો તેની ડિઝાઇન કોમ્પેક્ટ, આધુનિક અને ફ્યુચરિસ્ટિક લાગે છે. બ્લેક વ્હાઇટ ડ્યુઅલ ટોન ફિનિશ, એરોડાયનેમિક આકાર, ક્લોઝ્ડ વ્હીલ ડિઝાઇન અને ફ્લોટિંગ રૂફ સોલાર સ્ટ્રક્ચર, આ બધું મળીને તેને એક મિની અર્બન સોલાર કાર જેવો લુક આપે છે. અંદર તરફ એક ડિજિટલ ડ્યુઅલ સ્ક્રીન કન્સોલ, સ્માર્ટ સ્ટીયરિંગ કંટ્રોલ, મિનિમલિસ્ટ ડેશબોર્ડ અને કોપર ટચ ફિનિશ તેને પ્રીમિયમ દેખાવ આપે છે. સાથે જ તેનો કેબિન 100% ઇલેક્ટ્રિક, શાંત અને કુદરતી મટીરિયલથી બનાવેલો છે. નિસાના સોલાર પાવર્ડ સકુરાને જાપાન મોબિલિટી શોમાં પ્રદર્શન કરવા જઈ રહ્યું છે, જ્યાં તે લોકોને બતાવશે કે આવતી એવી પેઢી કેવી દેખાશે. એક આવું ભવિષ્ય જ્યાં કારો પોતે પોતાની એનર્જી બનાવશે અને ચાર્જિંગ સ્ટેશનની જરૂર નહીં રહે. નિસાન સકુરા સોલાર પાવર EV માત્ર એક ઇલેક્ટ્રિક કાર નથી, પણ આવનારી સેલ્ફ ચાર્જિંગ મોબિલિટી રિવોલ્યુશનની શરૂઆત છે. મિત્રો, ઇલેક્ટ્રિક મોબિલિટીની દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. આ બદલાવ વચ્ચે ચીનની એક નવી કંપનીએ એવું ધમાકેદાર કમબેક કર્યું છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કિવે ગ્રુપનું ઇલેક્ટ્રિક મોબિલિટી બ્રાન્ડ નામ છે EZI અને EICMA 2025માં EZIએ ફક્ત પ્રોડક્ટ જ નથી બતાવ્યા, તેઓએ એક સંપૂર્ણ નવી વિચારધારા રજૂ કરી. એક વિચારધારા જેને નામ આપવામાં આવ્યું છે વન્ડરફુલ ફોર મોબિલિટી. આ નવી ફિલોસોફીનું પહેલું અને સૌથી શાનદાર પ્રોડક્ટ છે. EZI EM05 એક પ્રીમિયમ ઇલેક્ટ્રિક માઇક્રો કાર છે જે નાની છે, સ્માર્ટ છે અને કનેક્ટેડ છે. EZI ની શરૂઆત 2023માં થઈ હતી, પરંતુ EICMA 2025માં એની એન્ટ્રી બરાબર મેઇન પ્લેયર જેવી રહી, કારણ કે બ્રાન્ડે તેના લોન્ચ સાથે જ એક મોટું પગલું ભરી લીધું. કંપનીએ નોર્ડિક ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કેક સાથે ડેવલપમેન્ટ પાર્ટનરશિપ કરી. ચીનની મેન્યુફેક્ચરિંગ ટેકનિક પ્લસ યુરોપની ક્લીન ડિઝાઇન ફિલોસોફી મળીને EZI ને એક ઇન્ટરનેશનલ લેવલનું બ્રાન્ડ બનાવી રહી છે. એ જ કારણે EM05 એક નાનું વાહન હોવા છતાં પૂર્ણ લાગે છે. કોઈ ટોય જેવી માઇક્રો કાર નથી લાગતી. EM05 એ આખા શોનો લાઇમલાઇટ ખેંચી લીધી, કારણ કે તેનું ડિઝાઇન 3 ખાસ ફિલોસોફી પર બનાવવામાં આવ્યો છે. જેમાં પહેલું છે ફિબોનાકો ગોલ્ડન રેશિયો પર આધારિત ફ્લુઇડ એસ્થેટિક્સ, બીજું છે સ્ટાર લાઇટ લેંગ્વેજ વાળી સિગ્નેચર લાઇટ્સ, ફ્રન્ટ અને રિયર બંને બાજુ ફૂલ લેન્થ LED લાઇટ બાર, અને ત્રીસરું છે ફ્લોટિંગ ફિલોસોફી બોડી, 2 ટોન બોડી જેમાં ઉપરનો હિસ્સો ફ્લોટ કરતા હોય એવું લાગે છે. એક માઇક્રો કારમાં એટલું પ્રીમિયમ ડિઝાઇન પહેલીવાર જોવા મળે છે. EM05 ની લંબાઈ ફક્ત 2.8 મીટર છે, પણ એની હાજરી કોઈ પણ મોટી ઇલેક્ટ્રિક કાર જેવી લાગે છે. આ કારમાં હોર ગ્લાસ સિગ્નેચર DRLs જે તેને દૂરથી જ ઓળખી શકાય એવી બનાવે છે. EZI આ કારને 2 વેરિયન્ટમાં લોન્ચ કરશે, જેમાં પહેલું રૂફ વાળો મોડલ અને બીજું બીચ વર્ઝન જેમાં સાઇડ ડોર નહીં હોય, સંપૂર્ણ ફ્રી ઓપન એર ડિઝાઇન. એનો વ્હાઇટ લાઇટ બાદ તેને રાત્રે એક ફ્યુચરિસ્ટિક લુક આપે છે. એની 2 ટોન મેટાલિક બોડી તેને આધુનિક, યુવાન અને પૂરતી યુરોપિયન સ્ટાઇલિંગ આપે છે. અંદરનું કેબિન સાચું કહું તો માઇક્રો સેગમેન્ટમાં મેં એટલું પ્રીમિયમ ફિનિશ પહેલા ક્યારેય જોયું નથી. ઇન્સર્ટ્સ અને પેનલ્સ યુઝરના પસંદ મુજબ બદલાઈ શકે છે. તેનું ઇમોશનલ સ્પેક્ટ્રમ મટીરિયલ્સ એવું મટીરિયલ જે પ્રકાશ અને મૂડ અનુસાર પોતાનો ટોન બદલે છે. આ કારમાં ફૂલ ડિજિટલ કોકપીટ, ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, મોટો ટચ સ્ક્રીન ટેબ્લેટ, કસ્ટમ UI, ફ્લોટિંગ સ્ટાઇલ ડેશ ડિઝાઇન અને આ કારની સૌથી યુનિક વસ્તુ છે જેસ્ચર કંટ્રોલ રિંગ, એક સ્માર્ટ રિંગ જેને પહેરતા જ કાર પોતે અનલોક થઈ જાય છે અને તમે હાવભાવથી આખી સ્ક્રીન કંટ્રોલ કરી શકો છો. આંગળી ફેરવવાથી વોલ્યુમ વધારે અને ઘટાડો કરી શકો છો. પિંચ જેસ્ચરથી મીડિયા પોઝ, હાથ ફેરવીને મેન્યુ નેવિગેશન, સ્ક્રીનને સ્પર્શ કર્યા વગર બધી જ વસ્તુ કંટ્રોલ કરી શકાય છે. આ કારમાં 10.6 કિલોવોટ ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે. EZI 2 સ્પીડ મોડમાં આવે છે, એક 45 કિલોમીટર પ્રતિ કલાક અને બીજો 85 કિલોમીટર પ્રતિ કલાક. એક વખત ફૂલ ચાર્જ કર્યા પછી આ કારને 150 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકો છો. એની બેટરીને ફાસ્ટ ચાર્જિંગથી ફક્ત 2 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. EZI તેને ફક્ત એક ક્વોડ સાયકલ તરીકે નથી બનાવ્યું, પણ ઓટોમેટિવ સ્ટાન્ડર્ડ મુજબ એન્જિનિયરિંગ કર્યું છે. રેનફોર્સ્ડ સ્ટ્રક્ચર, મોડર્ન સેફ્ટી ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, AI બેઝડ વોર્નિંગ સિસ્ટમ અને ડ્યુઅલ ડિસ્પ્લે સેટઅપ. દેશના ઇલેક્ટ્રિક 4 વ્હીલર સેગમેન્ટમાં હવે અનેક નવા મોડલ્સ એન્ટ્રી કરી ચૂક્યા છે. તેમ છતાં આ સેગમેન્ટને હજી પણ સસ્તી કાર્સની રાહ છે. કહેવા માટે MG કોમેટ EV અને ટાટા ટિયાગો EV જેવા સસ્તા મોડલ્સ ઉપલબ્ધ છે, પણ ગ્રાહકોને હજુ વધુ કિફાયતી વિકલ્પોની જરૂર છે. આ પરિસ્થિતિમાં હવે ગુરુગ્રામ સ્થિત સ્ટાર્ટઅપ બ્લિંક મોબિલિટીનું નામ પણ જોડાવાનું છે. હકીકતમાં કંપની એક કિફાયતી ઇલેક્ટ્રિક 4 વ્હીલર પર કામ કરી રહી છે. આ કારનું ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે અને તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કારનો વિડિયો રન ટાઈમ BRT નામના વ્લોગરે શેર કર્યો છે. વિડીયોમાં જણાવ્યા મુજબ કંપની હાલમાં તેના વર્કિંગ પ્રોટોટાઇપને કાર 1 તરીકે ઓળખાવે છે. જો કે આ અંતિમ નામ નથી. કારનું અસલી નામ અલગ હોઈ શકે છે. 2026ના પહેલા 6 મહિનામાં કંપની આ પ્રોડક્ટ પર મોટા પાયે કામ કરવાની યોજના ધરાવે છે. હાલમાં તેને રસ્તા પર ટેસ્ટ કરવામાં આવી રહી છે અને ટેસ્ટિંગ દરમિયાન આવતી ખામીઓને દૂર કરવામાં આવશે.
બ્લિંક ઇવીનું પ્રોડક્શન વર્ઝન 3 વ્હીલરની કિંમત જેટલી રેન્જમાં લોન્ચ થવાની શક્યતા છે. એની કિંમત આશરે 4 લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે. તેનો સીધો મુકાબલો એમજી કોમેટ ઇવી અને ટાટા ટિયાગો ઇવી સાથે થવાની શક્યતા છે. ડિઝાઇનની બાબતમાં બ્લિંક ઇવી ભારે મોડિફાઈડ ટાટા નાનો જેવી દેખાય છે. હાલમાં સ્પષ્ટ નથી કે કંપનીએ નાનોનો શેલ ઉપયોગ કર્યો છે કે સંપૂર્ણ નવી ડિઝાઇનથી બનાવ્યું છે. બ્લિંક ઇવીના ફ્રન્ટ એન્ડમાં એક જાડી ગ્લોસ બ્લેક સ્ટ્રીપ આપવામાં આવી છે, જેના મધ્યમાં ઇલ્યુમિનેટેડ બ્લિંક લોગો છે. હેડલાઇટ્સ એલઈડી યુનિટ્સ છે, જે બ્લેક સ્ટ્રીપના બંને છેડે લગાવવામાં આવી છે. બમ્પર સાદો અને ક્લીન દેખાય છે. ફ્રન્ટમાં કોઈ ગ્રીલ નથી, કારણ કે આ એક ઇવી છે. બ્લિંક ઇવીને છેલ્લા કેટલાક વર્ષોમાં જે મોટી પડકારોનો સામનો કરવો પડ્યો હતો, તેમાંનું એક હતું સાઇઝ ઓપ્ટિમાઇઝેશન. ઘણા ટેસ્ટિંગ બાદ હવે એવું લાગે છે કે કંપની આ હાંસિલ કરવામાં સફળ રહી છે. બોડી પેનલ્સ માટે કંપનીએ પોતાનું પ્રોપ્રાઇટરી કોમ્પોઝિટ મટીરિયલ ઉપયોગ કર્યું છે, જે એક્સટીરિયર ડિઝાઇનને વધુ મજબૂત અને હળવું બનાવવામાં મદદરૂપ બને છે. કંપનીનો દાવો છે કે આ કસ્ટમ પેનલ્સ સામાન્ય સ્ટીલ પેનલ્સ કરતાં વધુ મજબૂત છે. કારનું નાનું સાઇઝ શહેરમાં ઉપયોગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાનું સાઇઝ ડ્રાઈવરને ભીડભાડવાળા શહેરના રસ્તાઓ પર સરળતાથી ચલાવવા મદદ કરે છે. બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે બેટરી ટેકનોલોજી. બાકીની મોટાભાગની ઇલેક્ટ્રિક કાર્સની જેમ આ પણ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરી શકે છે. બેટરી સ્વેપિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે બ્લિંક એક એવા સિસ્ટમ પર કામ કરી રહી છે જ્યાં બેટરીને એક જ કમાન્ડથી સરળતાથી લેચ અને ડીલેચ કરી શકાય. આ વોઇસ એક્ટિવેટેડ કમાન્ડ હશે કે બીજી કોઈ પદ્ધતિ તે સમયે જ બતાવશે. જો બેટરી માટે ગાડીની નીચે મેન્યુઅલ લોક હશે તો કંપનીએ ખાતરી કરવી પડશે કે તે લોક કચરો, ખાડા અથવા સ્પીડ બ્રેકર પર ચલાવતી વખતે નુકસાનથી સુરક્ષિત રહે. જો લોક તૂટી જાય તો બેટરી નીચે પડી જવાનો જોખમ વધી શકે છે. બ્લિંક મોબિલિટીની સ્થાપના નિકેશ બિષ્ટ દ્વારા કરવામાં આવી હતી. તે આઈઆઈટી દિલ્હીના પૂર્વ વિદ્યાર્થી છે અને પહેલા વેક્મોકોન ટેકનોલોજીઝમાં CTO તરીકે કાર્યરત હતા. તે કંપનીના વિઝન, પ્રોડક્ટ સ્ટ્રેટેજી અને એક્ઝિક્યુશનને લીડ કરે છે. કંપનીના CTO અંકિત કુમાર, જે પહેલા ટેસ્લામાં એન્જિનિયર હતા અને સાયબર ટ્રક તથા રોબોટેક્સી પ્રોગ્રામ પર કામ કરી ચૂક્યા છે, તેઓ EV આર્કિટેક્ચર અને એડવાન્સ્ડ વ્હીકલ સિસ્ટમમાં પોતાની નિષ્ણાતી આપે છે. બ્લિંક મોબિલિટીની અન્ય ટીમ બેટરી કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, EV આર્કિટેક્ચર, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, ઓપરેશન્સ અને પાર્ટનરશિપમાં વિશેષતા ધરાવે છે.